જે પ્રોગ્રામ કરી રહ્યા છે તે પ્રોગ્રામના મુખ્ય અતિથિ અને અધ્યક્ષ એવા અવનીબા મોરી મેડમ તથા એમની સાથે વિરાજમાન દેશપાંડે મેડમ તેમજ દાહોદ ડાયટના પ્રાચાર્ય એવા મુનિયા સાહેબ, નીનામા સાહેબ તેમજ બધાને જાણતો ઓળખતો તો નથી પણ આખા ગુજરાતમાંથી દરેક જિલ્લાની ડાયટમાંથી પધારેલા સર્વે પ્રાચાર્યો, ગુરુજનો, આપ સર્વેનું રતનમાળની ભૂમિમાં મારા વતી, વન વિભાગ વતી અને અમારા દાહોદ ડાયટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો રતનમાળ એ દાહોદ જિલ્લાની એક અજાયબી ગણી રાખી છે અને અજાયબી વર્ષોથી બહુ હાઇલાઇટમાં નથી આવી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રતનમાળ સેન્ચુરી ગુજરાતમાં પોતાનું નામ ફેલાઈ રહી છે અને આવનારા સમયમાં ટૂંકમાં કહું તો આખા ગુજરાતમાં જે ગીર 1 નંબર પર છે અને અમારું રતનમાળ 19મા નંબર પર છે. બનશે એવું કે 2 થી 3 વર્ષમાં ડાયરેક્ટ 19મા નંબર પરથી બીજા નંબર પર જઈ શકે છે. અહીંયા લોકોને રતનમાળ વિશે માનસિકતા એવી હતી કે રતન મહેલ છે અને ટુરિઝમ આવે છે અને ત્યાં આગળ કંઈક જોશું ને જોઈને પાછા આવશું, અને જે આ સપના લઈને આવે છે રતન મહેલ જોવા માટે, ફરવા માટે, ઉત્સાહ ઉમંગ માટે, કંઈક એન્જોય માટે, એમના સપના પડી જાય છે. કારણ કે આ રતન મહેલ નથી, એક રતુમાળ છે. હિસ્ટ્રી એવી છે કે અહીંયા કોઈ મહેલ નહીં, એક માળ છે, પ્રકૃતિનો બનાવેલો માળ છે. અને આ પ્રકૃતિ શું છે એની થોડીક વાત કરીશું, એની જોડે જોડે પર્યાવરણ શું છે એની વાત કરીશું. વન વિભાગની અંદર 1982 માં આને સેન્ચુરી જાહેર કરવામાં આવી. તો સેન્ચુરી શેના માટે જાહેર કરી? સેન્ચુરી આપણને કઈ રીતે ઉપયોગી હોય છે? જંગલ બચાવવું મુશ્કેલ પડતું હોય છે, પરંતુ જંગલમાં જ્યારે સેન્ચુરી બની જાય છે ત્યારે કેટલી સરળતા પડતી હોય છે એની વાત કરીશું. થોડી પર્યાવરણની વાત કરીશું, થોડી ભૂમિ ભેજ સંરક્ષણની વાત કરીશું, થોડી આજે આપણે આખા ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્તિ સાંભળી રહ્યા છે તો થોડી પ્લાસ્ટિક મુક્તિની વાત કરીશું. અને વધારે સમય નહીં લઉં, પણ આજે મને એક અવસર મળ્યો છે, મોકો મળ્યો છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી જે કંઈ પૂજ્ય વંદનીય ગુરુજનો આવ્યા છે એમને હું અને અમારા કંજેટા રેન્જ વતી એવું માનું છું કે એ ગુરુજનો અમારા જજ સાહેબો છે. તો આજે આ જજ સાહેબોની વચ્ચે અમને વન વિભાગની એક વ્યથા અને કથા કહેવાનો મોકો મળ્યો છે. હું કોશિશ કરીશ કે 20-22 મિનિટમાં પતાઈ દઈશ, વધુ નહીં કહું. અને એક આશા રાખું છું કે આ અમારી વ્યથા આખા ગુજરાતમાં જશે અને ત્યાંથી હું માનું છું અને હું સમજુ છું ત્યાં સુધી તમે જે તે જિલ્લામાંથી આવ્યા છો તો એ જિલ્લામાં જશે અને જિલ્લામાંથી શિક્ષણ શાખામાં એડ થશે અને ત્યાંથી નાના નાના બાળકો સુધી જશે. જે બાળકોને માનસિકતા પર જે વાત અમે કહેવા મથી રહ્યા છે એ વાત અહીંયા સીધી કહેવાઈ જશે અને આખા ગુજરાતમાં ફેલાશે. તો અમારા માટે એક સુનેરો મોકો હતો અને નસીબથી મળ્યો છે એવું માનું છું. રતનમાળ આપણું જે વર્ષો પહેલા દેવગઢ બારિયામાં ડિવિઝન દેવગઢ બારિયામાં લાગતું હતું. આમ આપણે વાત કરીએ 1960 માં જ્યારે ગુજરાત અલગ પડ્યું ત્યારે આપણું વન વિભાગ એ રાજપીપળાનું શિરડી અને આપણું રાજપીપળા શાખા હતું, ત્યાંથી ગુજરાત છૂટું પડ્યું એટલે મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું એટલે આપણે વન વિભાગના ડિવિઝન વધારવા પડ્યા. એટલે આપણું મુખ્ય ડિવિઝન બન્યું ગીર અને રાજપીપળા. આપણા ગુજરાતના વન વિભાગની હિસ્ટ્રી જોઈએ તો ગીર અને રાજપીપળા એકમાત્ર 2 ડિવિઝન હતા અને ત્યાંથી ધીરે ધીરે જેમ જેમ સમય ગયો નાની નાની રેન્જો છૂટી પડી, ડિવિઝનો છૂટા પડ્યા અને 1986 ની આસપાસ દેવગઢ બારિયાની સાગટાળા રેન્જમાંથી એક અલગ રેન્જ બની અને કંજેટા રેન્જ બની. અને કંજેટા રેન્જ કદાચ બનાવવા પાછળનો એકમાત્ર ઇતિહાસ હશે તો આ રતનમાળનો ડુંગર. તો હું જે વાત કરું છું આ ડુંગરની, હાલો, આ ડુંગરનું મહત્વ એ છે કે અહીંયા એક રેન્જ બનાવી દીધી છે. હવે રેન્જ શું છે, ડુંગર શું ઉપયોગી છે, શું કામ કરે છે, આજુબાજુના વિસ્તારને શું ફાયદો છે એની ટૂંકી વાત કરીએ તો આપણે અત્યારે જનરલી જોઈએ છીએ કે દાહોદ જિલ્લાની અંદર જે પૂર્વ પટ્ટી છે તમે જો છો તો મેઘરજ, માલપુર, મોડાસા અને જાલોદ, ફતેપુરા, સંજેલી, ગરવાડા, વાસિયા ડુંગરીથી લઈને થોડાક આ બાજુ જશો તો છોટાઉદેપુર, રાજપીપળા, બોરીલી, કવાડની આસપાસ તમે જશો ફરશો તો જોતા હશો ડુંગરા બોડા જોવા મળે છે. અને જે દાહોદથી પધારેલા છે, સંતરામપુરથી સાહેબો પધારેલા છે એ તો જાણતા જ હશે કે એ બાજુ ડુંગરા કેટલી હદે બોડા છે.
તો દાહોદ જિલ્લાનું સૌથી ઘનઘોર જંગલ અને ઘટાદાર જંગલ એક દાહોદની ઓળખ બચી હોય વન વિભાગમાં તો એ રતનમાળની સેન્ચુરી છે અને એ આપણો આ રતનમાળ છે અને એ રતનમાળ એટલે દાહોદ જિલ્લાનું 1 નંબરનું જંગલ, સેકન્ડ નંબર પર સાકળ આવે છે અને થર્ડ નંબર પર દેવગઢ વાડી આવે છે અને પછી જાલોદ, સંજેલી, ફતેપુરા બાજુ જશું તો બોરડું ને ડુંગર મળશે. તો આ જે રતનમાળ છે એની કઈ બીજી વિશેષતા છે. આપણે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર સાહેબો દર વર્ષે અહીંયા લેક્ચર લેવા માટે, દર વર્ષે તો ના કહી શકું કારણ કે કોઈ વર્ષે જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે ગુજરાત લેવલની શિબિરો રિસર્ચ માટે અહીંયા રતનમાળમાં રાખતા હોય છે અને એ જ્યારે અહીંયા આવે છે, પ્રકૃતિ મિત્ર મંડળો આવે છે ત્યારે અહીંયા રિસર્ચ કરે છે ત્યારે કંઈક નવું શોધી જાય છે. એટલે અમે શું કરીએ છીએ, મહેનત એ કરી અને એમનું શોધેલું અમે નોટ કરી લઈએ એટલે એ અમારા માટે તૈયાર ખજાનો મળી જાય છે. એ વાત ક્યાંક ને ક્યાંક કહેવાનો મોકો મળતો છે ત્યારે રજૂ કરાવીએ છીએ. 2023 માં આવી એક નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એક શિબિર થઈ અને અહીંયા રતનમાળ આખું પરિભ્રમણ કર્યું, 3 દિવસનું રિસર્ચ ચાલ્યું અને પછી એમણે જે ડેટા આપ્યા તો એમણે એવું કીધું કે આ પાનમ નદી છે. અગર માનો કે કલ્પના કરો કે રતનમાળના ડુંગરના ઝાડ કપાઈ ગયા, 2 વર્ષમાં નદી સુકાઈ જશે. અચ્છા, તો આ બહુ લાંબુ કનેક્શન છે. હવે આપણો કેટલી કેપેસિટી ની કુંડામાં ઉતરીને સમજી શકીએ, પણ હા ઉપર ચલું જે સમજે એના આધારે કહી શકીએ કે જે ઝાડ છે એમણે ત્યાં ભૂમિવેગ સંરક્ષણ માટે પાણીને જમીનમાં પકડી રાખ્યું છે અને એ પાણી આજે પણ ધીરે ધીરે ઉનાળામાં પણ ઝરણા રૂપે વહી રહ્યું છે. આજે આ એ જ રતનમાળ છે જેમાં ઉનાળાના છેલ્લા દિવસે પણ પાણી નીકળે છે, પાણીના ઝરણા ફૂટે છે અને એ અહીંયાના વાઇલ્ડલાઇફના પ્રાણીઓ, પક્ષીઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ માટે એક આશીર્વાદ રૂપ બન્યું છે અને રતનમાળ પ્રાણીઓ માટેનું સ્વર્ગ બન્યું છે. બાકીના વિસ્તારમાં જે જંગલ છે ત્યાંના પ્રાણીઓ પણ ગરીબ અને તવંગર છે એમ કહેતો કંઈ ખોટું નથી, કારણ કે માનવ વસ્તી જ્યારે સમૃદ્ધ બને છે એમની ફેસિલિટીથી, એમની આરોગ્ય સેવાઓથી, એમના ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી, કન્સ્ટ્રક્શનથી એ સુખી બને છે, ડેવલપ ત્યારે બને છે જ્યારે એમનું ત્યાંનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું નવું થતું હોય છે. પરંતુ પ્રાણી ફક્ત ત્યારે સુખી થાય છે જ્યારે એને હવા, પાણી, ખોરાક, હવા તો છે પણ પાણી અને ખોરાક મળે. પ્રાણીને બીજું શું જોઈએ? ના મકાન, ના કન્સ્ટ્રક્શન, ના બિલ્ડિંગ, ના સુશોભ, કશું નહીં. એને શું જોઈએ? પાણી અને ખોરાક. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો દાહોદ, પંચમહાલ, મહીસાગર અને આસપાસના વિસ્તારોના સુખી સમૃદ્ધ પ્રાણીઓ કદાચ રતનમાળમાં છે અને એ પ્રાણીઓ અહીંયા જનરલી અમે વર્ષોથી રહીએ છીએ, જાણીએ છીએ ત્યાં સુધી માણસ ઉપર એટેક નથી કરતા. આવી એક વસ્તુ છે કે તમે ગમે તેવી વસ્તી, ઝૂંપડપટ્ટી વાળી વસ્તીમાં જાઓ, તમારું પાકીટ પડે 5 મિનિટમાં ગાયબ. કેમ? કારણ કે કન્ડિશન એવી છે. પણ કોઈ તમે વેલ સેટ સોસાયટીમાં જાઓ, તમારું કંઈક પડી જાય તો સામેથી આપવા આવે. કેમ? વેલ ગુડ સંસ્કાર છે. તો અમારા રતનમાળના પ્રાણીઓ વિશે આ વાત તો કોઈ નહીં જાણતું હોય, પરંતુ આ પ્રાણીઓ આ પેટર્નના છે કે માણસને જોવે એટલે પછી રિસ્પેક્ટથી વળી જાય છે અને હુમલા નથી કરતા. હવે આ જે રતનમાળની વાત કરી રહ્યા છે આપણે, પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન આપણું આ રતનમાળ છે. એમાં જે રિસર્ચરોએ જે રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને જે અમને આપી ગયા ડેટા કે ભાઈ આ રતનમાળ છે ને એ આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યા લઈ કે વર્તુળ બનાવીને 100 કિલોમીટરની આસપાસનું, તો એની આજુબાજુ નાની મોટી સિટીઓ આવેલી છે. જેમ કે મોટી સિટીઓ છે મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, નાની મોટી બીજી સિટીઓ છે મોરવા હડપ છે, સંતરામપુર છે અને આજુબાજુના નાના નાના તાલુકાની જે સિટીઓ છે ને ત્યાં આગળ જે ઓક્સિજન જે પૂરું પાડતા હોય ને, આજુબાજુના 100 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં જો ઓક્સિજન બનાવીને વગર પૂછે મોકલી આપતા હોય ને તો આપણા રતનમાળના જંગલો, તો આ જંગલો ઓક્સિજનની દ્રષ્ટિએ ઘણા બધા વેલ્યુએબલ છે. પણ આપણે શું કરીએ છીએ, આપણને આ પ્રક્રિયા દેખાતી નથી અને એ પ્રક્રિયા નથી દેખાતી અને એની આડમાં ક્યાંક બીજી વિચારધારા, બીજા લોભ, બીજા લાલચો, આના કારણે બીજી કુસંગતતા, વિસંગતતાના કારણે જંગલો ભૂસકે વિનાશ થઈ રહ્યો છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે આપણા દેશના જંગલો 24% હતા. કુલ ભૂમિભાગ હતો આપણા દેશનો, એના 24% ભૂમિભાગ જંગલો હતા. અને આપણું એક સર્વે કહે છે કે કોઈ પણ કન્ટ્રીએ પોતે લાઈફ ટાઈમ માટે, વર્ષો, સદીઓ માટે સારી રીતે પર્યાવરણમાં જીવન દિનચર્યા ગુજારવી, પેઢી દર પેઢી વારસાગત સદીઓ સુધી દેશને પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ અને બેલેન્સિંગ બનાવી રાખવો હોય, જ્યાં આપદાઓ ના આવે, જ્યાં ભૂકંપ, બાઢ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ ના થાય અને એનું બેલેન્સ સારી રીતે જળવાઈ રહે. અગર એવું કોઈ દેશ ચાહે તો એની પાસે 33% જંગલ જોઈએ અને આપણી પાસે હતો 24% જંગલ. અને પછી દેશ આઝાદ થઈ ગયો ત્યારબાદ ધીરે ધીરે માણસની માનસિકતા, સાંભળજો આ વાત જે મારે કરવાની છે માનસિકતાની છે, આખો ખેલ માનસિકતાનો છે. એક માનસિકતા બીજા માણસને ટચ થાય તો માણસ એના સંપર્કમાં આવે, સંપર્કમાં આવે એટલે એને ઇફેક્ટ થાય. એટલે જેવી વિચારધારા વાળો માણસ જેના સંપર્કમાં આવે,
લોભ વાળો આવશે તો લોભ વાળો વધશે, સારો આવશે તો સારા વધશે. તો એ જે માનસિકતા એ વખત લોભામણી થઈ દેશમાં અને ધીરે ધીરે જંગલ કપાતા કપાતા જે 24% હતા ત્યાંથી 33% પર જવાનું હતું. પણ 24% પરથી ઘટી ઘટીને 21%, 20%, 19%, 18% સુધી પહોંચી ગયા આપણા દેશના જંગલો નાશ પામતા પામતા. ત્યારબાદ પીએમ બન્યા ઇન્દિરા ગાંધી, અને ઇન્દિરા ગાંધીજી જ્યારે પીએમ બન્યા ત્યારે એમણે વન તરફ, જંગલ તરફ ધ્યાન આપ્યું અને એ વખત પ્રાણીઓ, પશુ પક્ષીઓ તરફ પણ ધ્યાન આપ્યું. આપણા ઇન્ડિયાની હિસ્ટ્રીમાં જોઈએ તો જંગલો, પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જો કોઈ વડાપ્રધાનોએ ધ્યાન આપ્યું હોય તો એક હતા ઇન્દિરા ગાંધી અને બીજા છે નરેન્દ્ર મોદી. તો આ જે આપણા દેશના એ પીએમ છે જેમણે પર્યાવરણ બાબતે ઘણું બધું કર્યું. એ વખત અમુક લો બન્યા, જેમ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972. તો એની અંદર પ્રાણીઓને સંરક્ષણ મળ્યું. કમસે કમ પ્રાણીઓની વાત કોર્ટમાં જતી હતી, કારણ કે તમે પ્રાણીના બચ્ચાને આગને દવ લગાડીને આપણે કોઈ માણસોએ પાળી નાખ્યું તો એ બિચારો શું કરશે? સાંભળો, માણસને કોઈ એક થપ્પડ મારે તો કેસ થાય, પ્રાણીને આખું તીર મારે, તલવાર મારે, ધારી મારે, બંદૂકથી ફોડે, શિકાર કરે, ગાળીઓ નાખે, ફાંસો નાખે, મારી નાખે, હત્યા કરી નાખે, તોય એનો ના મધર ના ફાધર, એનો કોઈ લો નહીં, કશું જ નહીં, કોઈ જગ્યાએ એની ફરિયાદ જ સાંભળવામાં ના આવે. એટલે પછી શું કર્યું? અભયારણ્ય ચાલુ કર્યા. અભયારણ્ય, સેન્ચ્યુરી અને સુપર અભયારણ્ય આપણે માની શકીએ નેશનલ પાર્ક. તો રતનમાળ એ 19મા નંબરની સેન્ચ્યુરી તો બની ગઈ છે, પણ અવિની સમયમાં આ કદાચ નેશનલ પાર્ક તરફ જઈ શકે છે. અને નેશનલ પાર્ક એટલે હંમેશાના માટે નોન ડિસ્ટર્બન્સ પ્રાણીઓ માટેનું સ્વર. તો આપણે પ્રાણીઓ કરીએ છીએ તો પ્રાણીઓ ખરેખર આપણી જીવન જોડે સંકળાયેલા છે કે નહીં? તો એની થોડી વાત કરું, સ્પીડમાં એટલા માટે વાત કરીશ કે હું મારી ટાઈમ મર્યાદાની અંદર આખી વાત પૂરી કરી નાખીશ. થેન્ક યુ. તો આપણા જે રતનમાળની અંદર પ્રાણીઓ જે નિવાસ કરી રહ્યા છે એ પ્રાણીઓના વર્ષોથી શિકાર અને કિલિંગ થતા હતા, જેના કેસ કોઈ કાયદા નતા કે કયા કેસ મુજબ રજૂ કરવું. અને અત્યારે લાસ્ટ જે સુધારો થયો છે, લાસ્ટ સુધારો એમાં તો એવું છે કે એક રાષ્ટ્રીય પશુ પક્ષી નહીં, શેડ્યુલ એ ના બધા પ્રાણીઓ એક દ્રષ્ટિએ કહું તો સુપર ગણાય. અને એ શેડ્યુલ 1 ના પ્રાણીઓ, શેડ્યુલ 2, શેડ્યુલ 3, શેડ્યુલ 5 એ રીતે શેડ્યુલ પાડી દીધા છે. તો શેડ્યુલ 1 ના પ્રાણીઓની અંદર ઘણા બધા પ્રાણી, પશુ પક્ષીઓ જેમ કે કોબરા નાગ છે, મોર છે, હરણ છે, દીપડો છે, વાઘ છે, રીંછ છે, આ બધા શેડ્યુલ 1 ના પ્રાણીઓ છે. અગર કોઈ શિકાર કરશે, કોર્ટમાં કેસ જશે, સાબિત થશે તો 7 વર્ષ અથવા તો વધુની સજાની જોગવાઈ થઈ. પછી એક બીજી વસ્તુ એમ થઈ કે જ્યાં સુધી જે સરઘસમાં વાઘ રાખવામાં આવતા, પછી સિંહ રાખવામાં આવતા, રીંછ રાખવામાં આવતા, પાળેલા પોપટો હતા, આવી આ પશુ પક્ષીઓનો બિચારાનો કોઈ દોષ ન હતો. વગર ખાલી બસ કોકના શોખ ખાતે, કોકની મોજ મજાને મસ્તી ખાતર બિચારા જેલમાં પુરાઈ ગયા. એ જેલમાં એમની નવા બચ્ચા પેદા થયા, એ પણ જેલમાં. તમે વિચાર કરો, આજે પિંજરા સિસ્ટમ હતી પોપટની અને પશુ પક્ષીઓની, એ તો એવી થઈ ગઈ હતી કે પેઢી દર પેઢી જેલમાં જ કાઢે અને લોની દ્રષ્ટિએ જોવા જો તેનો કોઈ ગુનો નહીં. પછી સરકારે એક નવો લો લાવ્યો કે ભાઈ જેટલા પિંજરામાં પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એ બધા આઝાદ કરી, આઝાદ. તો તે દિવસથી લઈ અને હવે ક્યાંય તમને પોપટ વેચતા, પછી કઈ રીંછનું નાટક કરતા, મદારી નાગ લઈને ફરતા જોવા નહીં મળે. આ એક સારી વસ્તુ છે કે એમણે શું કર્યું છે, આ વાઇલ્ડ લાઈફ પ્રત્યે આ લો સ્ટ્રોંગ કરી અને પછી એડ કર્યું છે. અત્યારે લાસ્ટમાં હાલ 15-20 દિવસ પહેલા પેપરોમાં આવ્યું હશે કે સુપ્રીમ કોર્ટે એક વાત કીધી કે વૃક્ષ કાપવું એ જીવ લેવા બરાબર છે. તો કદાચ વાત કરી છે તો કંઈક નવો લો આવશે તો નવા લો વિશે વિચારીશું, કઈ રીતે એપ્લાય કરવું એ નક્કી કરશે. પણ આપણે વાત કરીએ પર્યાવરણની ખરેખર શું જરૂર છે, કેવી જરૂર છે, કઈ રીતે આપણું પર્યાવરણ ચાલી રહ્યું છે અને ચલાવવા માટે શું કરવું પડે. આમ આપણે ઇન્ડિયાની તો વાત કરી કે 24% માંથી 18-18% પર આવી ગયા હતા. પછી જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યાર પછી વધીને આપણું જંગલ પાછું 22-23% પર જઈને 23.5% પર 4-5 વર્ષ પહેલા હતું. નવું રિસર્ચ આવશે તો કદાચ આપણે 24% કૂદી જશું. અને 24% કૂદશું ને તો શું થશે? દેશ આઝાદ થયો ત્યારે 24%. તો દેશ આઝાદ થયો ત્યાર લઈને પછી એક નવો રેકોર્ડ થાય કે પહેલી વાર 24% નો પ્લસ કરીશું. અને લક્ષ્યાંક છે 33%. હવે 33% ને લક્ષ્યાંકને પહોંચી વળવા માટે એટલી જંગલ પાસે જમીન જ નથી, એટલે પછી એડ કરવામાં આવી સોશિયલ ફોરેસ્ટની સામાજિક વનીકરણ, રોડ સાઈડ વનીકરણ, કેનાલ સાઈડ વનીકરણ, રેલવેની સાઈડમાં વનીકરણ, ખુલ્લા ખેતરોમાં વનીકરણ, ગૌચર હોય એમાં વનીકરણ, ખુલ્લા કમ્પાઉન્ડમાં વનીકરણ,
પછી સરકારે કંઈક લેટર કર્યું કે દરેક વિભાગોમાં વનીકરણ, સ્કૂલોમાં વનીકરણ, પોલીસ સ્ટેશનોમાં વનીકરણ, મામલતદાર કચેરીમાં, એટલે ગમે તે કરો, ખેતરના શેડે વનીકરણ, કોઈ તળાવના કિનારે વનીકરણ, કોઈ ડેમના કિનારે વનીકરણ કરીને આપણે આ લક્ષ્યાંકને પહોંચવાનું છે 33% સુધી, તો પર્યાવરણ જળવાઈ રહે છે, નહીંતર શું થશે? પર્યાવરણ હવે એ તરફ જવા માટે માણસની માનસિકતા એવી હોવી જરૂરી છે કે અમે વૃક્ષ રોપીએ અને ન કાપીએ. હવે થાય છે કેવું? વૃક્ષ એકલું હવા નથી આપતું, એકલું ઓક્સિજન જ નથી આપતું, એની જોડે ઘણું બધું સંકળાયેલું છે. આપણે બીજી વાત બહાર રાખીએ, ખાલી ગુજરાતની વાત કરીએ. ગુજરાતની જમીનનો, ગુજરાતની ભૂમિનો એક જિલ્લો, એક છેડો એવો છે કે ત્યાં આજે પાણી પાતાળમાં જતું રહ્યું. સાંભળજો, પાણી પાતાળમાં જતું રહ્યું મતલબ છે ને ઊંડું જતું રહ્યું. આજે વર્ષો પહેલા કહેવાતું મહેસાણામાં પાતાળ કુવાનો રેકોર્ડ છે, પણ નહીં, પાતાળ કુવાનો રેકોર્ડ હવે કુવાના જમાના છે, ત્યારે હવે ત્યાં બોરવેલ પાતાળ છે. હવે ત્યાં એક વસ્તુ સમજો કે એવરેજેબલ 800 થી 1000 ફૂટ સુધી ઊંડું કરવાનું, ત્યારે પાણી આવે અને પાણીને ફરીથી પામવા માટે બીજા 300-250 ફૂટ ઓર ઊંડું જવાનું. અને એ પાછો બોરવેલ લગભગ મેં એસ્ટિમેટ માર્યું, બહુ સારા માણસ જોડે વાતચીત કરીને ત્યાંનો એક સર્વે મળ્યો, તો એક બોર કરતા 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પાઇપો વગેરે એક્સ્ટ્રા ઉતારતા બીજા 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અને આમ કરતા 12, 13, 14, 15 લાખમાં એક બોર બને છે. અને એ બોર જ્યારે 1200 ફૂટ નીચે જાય છે પછી ખારું પાણી આવે છે. દ્રષ્ટિએ જોવા જઈએ, એક બાજુ એક ઉત્તર ગુજરાત છે અને એક બાજુ એક સાઉથ ગુજરાત છે. સાઉથ ગુજરાત અથવા તો પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં આગળ 100 થી 150 ફૂટ ઇનફ છે, પાણી. અને અહીંયા રતનમાળમાં તો તમારા અંદર હું તમને દેખાડીશ, આંખે દેખા પોઈન્ટ છે. એક જીસીબી લઈને જાઓ, 2 કલાક ખોદાણ કરો, ત્રીજા કલાકે પાણી, અને પાણી ઉપર આવી જાય, તમે હાથે કરી લઈ લેશો. હવે આ શું છે? એક ગુજરાતનો એવો ખૂણો છે કે જે 1200 ફૂટ ઊંચે જમીનમાં, અને પાછું હજુ અટકવાનું તો નથી, હજુ ઊંડે જવાનું છે. અને એ પાણી ઊંડે જતા ખારું આવશે, શું પીશે, કઈ રીતની ખેતી કરશે? અરે અમુક લોકોએ ત્યાં શું કર્યું, અમુકના એટલા બધા સારા પશુપાલનનું જે ચાલતું તો સાબર બનાસ ડેરી ને સાબર ડેરી એ બાજુ, તો જે બનાસ ડેરીની વાત કરીએ ને, તો એટલું બધું દૂધ ભરાતું કે અમુક ખેડૂતો એક મહિનામાં 1.5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ દૂધમાં મેળવતા હતા. હવે એમણે શું કર્યું, એમની ઇન્કમ હતી દૂધમાંથી, અને દૂધ પશુ આપતા, પશુ ઘાસ ખાતા, ઘાસ માટે જમીન હતી, ઘણી બધી જમીન હતી, એટલે ઘણું બધું ઘાસ થતું હતું અને ઘણું બધું દૂધ થતું હતું. હવે થયું કેવું? પાણી ખૂટી ગયું એટલે ખેતી ઘટી ગઈ, એટલે ચારો મોંઘો પડવા લાગ્યો, એટલે આ લોકો પશુ વેચવા લાગ્યા. ચલો, એમણે ટેમ્પરરી એક રસ્તો અપનાવ્યો, ભાઈ પશુ વેચીએ જેથી કરીને ઘાસચારાની સમસ્યા ના થાય. પશુ વેચ્યા એટલે દૂધ ઘટ્યું, આવકની એક સ્ત્રોત ઘટ્યું. અને પછી શું થયું? કઈ આ સિલસિલો ચાલુ છે, હવે ચાલશે, કારણ કે સ્ટાર્ટઅપ થઈ છે અત્યારે. આ પર્યાવરણ અનબેલેન્સિંગની મેટર છે, એટલે આ ઓર આગળ વધવાની. હવે કલ્પના કરો, એમની જોડે કેટલાય વીઘા, કોકની જોડે કેટલાય એકર જમીન, કેટલી કિંમતી, કેટલી સમૃદ્ધ, પૈસાદાર જમીનની કિંમત પણ કેટલી છે બધા જાણે છે. એવી જમીન હજારો વીઘા પાણી વગર કેવી રહેશે? અને પાણી વગર કરશે શું? કમસે કમ એના કરતા તો રાજસ્થાન સારું કે પાણી નથી એનો કઈ વાંધો નહીં, પથ્થર તો છે, પથ્થર કાપીને વેચે છે. આ તો પથ્થર નહીં નીકળે ત્યાંથી. તો આ પ્રકૃતિનો સબ્જેક્ટ છે. એક વાત એવી સાંભળી કે ત્યાં આગળ છે ને એક બાઢ આવી હતી 2-3 વર્ષ પહેલા, બનાસકાંઠા, 4-5 વર્ષ પહેલા. તો બાઢ આવી, ઘણું નુકસાન થયું, ગયું તળાઈ ગયું, પણ અમુક જે શિક્ષિત માણસો હતા એમણે એવી વાત ફેલાઈ, અરે કમસે કમ બાઢ નુકસાન કરી ગઈ તો શું થયું, 2 વર્ષનું પાણી તો સ્ટોર કરી ગઈ. હવે એક વસ્તુ સમજવા જઈએ તો જે નુકસાન માટે પાણી આવ્યું છે એને પણ આ વધારે છે કે કમસે કમ 2 વર્ષ સુધી અમારા તળ સારા રહે પાણીના. તો પાણી જે છે એની જે સમસ્યા છે એ ફક્ત જમીનમાં ઊંડે જે ખેંચ કરીને લાવાથી સોલ્વ નથી થવાની, એ ખતમ થઈ જશે. ભૂમિ બંજર થશે, પછી એ કચુમોળ ત્યાં લાગશે, પછી ધીરે ધીરે ભૂમિનો, જમીનનો જે ક્વોલિટીનો પ્રકાર છે બદલાઈ જશે. એટલે જે સારો સમૃદ્ધ જે જમીનનો ભાગ છે ને ધીરે ધીરે બંજર બનશે, ઉજ્જડ બનશે અને રેગિસ્તાન બનશે. અને રેગિસ્તાન બનશે એટલે સમજો પછી ત્યાં એગ્રીકલ્ચર, પશુ પ્રાણી પક્ષી માટેની જમીન ના ઉદ્યોગપતિ નાખી દો, એને ઉજ્જડ જ છે, એ કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવશે, કારખાના ફેક્ટરી નાખશે, નવું પ્રદૂષણ કરશે, આપણે નવી જગ્યાએ વૃક્ષો રોપશું અને ફરી પાછા પ્રદૂષણ કંટ્રોલ કરીશું. અને આમ કરીને આપણે ટેમ્પરરી સોલ્યુશન કાઢીશું. બાકી તો આ એક બહુ મોટી પ્રકૃતિની જોડાયેલી કડીવાળી સમસ્યા છે. જો આમ નામ રહેશે તો શું થશે? મહેસાણાની આ બધું આવશે, ત્યાંથી હિંમતનગર, મેઘરજ, માલપુર, મોડાસા, સાબરકાંઠા અને પછી પેલી બાજુ પાટણમાં પણ એવું છે. તો એમ કરતા આ
બાજુ સમસ્યા આવશે તો ધીરે ધીરે તો ગુજરાતમાં પેલા છે, આ એક શરૂઆત છે, કોઈ જગ્યાએ તો શરૂ થઈ ગયું છે. તો આ સમસ્યાને પહોંચી વળવા માટે એકમાત્ર જવાબદાર જો એક કૃત્ય કાર્ય હોય તો એ વૃક્ષ બચાવવું ખૂબ જરૂરી છે. કારણ કે વૃક્ષ શું કરે છે? વૃક્ષ એક તો એવું કામ કરે છે, એક ગરમીને રોકે છે. જમીનમાં જે વરસાદનું પાણી પડે છે, વરસાદનું પાણી અને વૃક્ષ કેવી રીતે રોકે છે? આ એક ફંડામેન્ટલ કહી દઉં. બોડો ડુંગર હોય છે ને, એક બોડો ડુંગર છે અને એક ડુંગર છે વૃક્ષવાળો ડુંગર. હવે બોડો ડુંગર છે એક જાતનું એક અભિશ્રાપ બનાવી દીધો છે માણસ, એને બોડો કહ્યું. કારણ કે એક ડુંગર તો હરિયાળો હોય તો હરિયાળા ડુંગરનું હોવું એ પ્રકૃતિ માટે એક આશીર્વાદરૂપ, અને બોડો ડુંગર હોવું એ એક દુઃખદ ઘટના છે. સમજાવું તમને. જ્યાં પાણીનું ટીપું પડે છે ને, વરસાદમાં ચોમાસું આવે છે ત્યારે જે પાણીના ટીપા પડે છે ને, એમાં સૌથી વધુ માટી ધોવાઈ જાય છે બોડા ડુંગર. કારણ કે સીધું પાણીનું પ્રેશર જમીન પર ઠોકાય છે, ત્યાંથી પાણીથી માટી તૂટે છે. એક ટીપું એક કણ તોડે તો એવા લાખો કરોડો ટીપું લાખો કરોડો કણ તોડે છે, અને એ બધા જ કણ નીચે ઢાળવા જાય છે. ઢાળ બોડો ડુંગર હશે તો પ્રેશર જલ્દી જશે, અને એ પ્રેશર જલ્દીથી જશે કોતરોમાં, ખાડીઓમાં, અને ત્યાંથી નાના મોટા તળાવમાં થઈ અને પછી એક વહેણ બનતું હશે, અને વહેણ એટલે એક ઝરણું બનશે, એ ક્યાંક ને ક્યાંક નદીમાં જશે, અને એ નદી પાછું બધી માટી લઈને દરિયામાં જશે, અને એ દરિયો પોતાની અંદર માટી ભરશે અને પાણીથી એ બહાર આવશે. એટલે શું કરશે? દરિયો જમીન ગળશે, મતલબ જમીનને ડુબાડશે. એક સર્વે એવું પણ છે કે મુંબઈ જ્યારે અંગ્રેજો આવ્યા હતા 1800 પહેલા, અને એ વખતનું મુંબઈ જે આજે ગામડા દેખાતા એ વખત અને આજનું મુંબઈ જોવા જઈએ તો બહુ બધા ઇંચ સેન્ટીમીટરમાં દરિયો ઉપર આવ્યો છે અને ખાસી બધી જગ્યા ડુબાડી દીધી છે. અને આ જ રીતે જો ચાલ્યું ને તો આજથી 250 થી 300 વર્ષ પછી ઇન્ડિયામાં જે કોલકાતા છે, મુંબઈ છે, આ સિટીઓ પાણીમાં ડૂબી જશે. હા, સુરત છે. અગર માનો કે ધીરે ધીરે આ વૈશ્વિક સમસ્યા છે, એક જગ્યાની યા એક સ્ટેટ ડિસ્ટ્રિક્ટ પૂરતી સમસ્યા નથી, આ વૈશ્વિક સમસ્યા છે. કે અગર માનો કે આપણા વર્લ્ડના સૌથી ઇમ્પોર્ટન્ટ જે સ્ટેટ રાજ્યો છે સારી કન્ટ્રીના, ફોરેનના પણ જોઈ લો તમે, એ બધા મોટા શહેરો નદી કિનારે બન્યા હતા જે સમયે, અને નદી કિનારે ધીરે ધીરે દરિયો મોટો થઈ ગયો છે. એક તો એ કારણ છે કે માટી દરિયામાં જાય છે ને વધારાની, એટલે દરિયો મોટો થાય છે. બીજું એ કારણ છે કે ગ્લોબલ વોર્મિંગમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે બર્ફીલા ડુંગરો, પહાડો, પર્વતો જે ઓગળે છે ને, એ પણ પાણી બધું જાય છે દરિયામાં. ત્રીજું એ છે માનવ સર્જિત પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિક આપણે ક્યાંય ને ક્યાંય ફેંકીએ છીએ, તમે કોઈ પણ ઊંચાઈવાળી જગ્યા પર ફેંકો ને તો એ હંમેશા એનો આખરી સ્થાન નિમ્ન જગ્યા થાય. દાખલા તરીકે તમે કઈ પણ વસ્તુ ડુંગર પર ફેંક્યું, એ કોઈ ભલે રહેવાના છે, આજે નહીં તો કાલે કોઈના કોઈ વરસાદના પાણીથી ટીપાથી કોઈને કોઈ રીતે ઘસડીને કેનાલમાં, નદીમાં થઈને આખરી તો એ જવાની છે દરિયામાં. હવે આપણે કદી એક વાતની કોઈ કલ્પના નહીં કરી કે આટલા વર્ષોથી ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થઈ હતી ત્યારે અંગ્રેજો હતા અહીંયા, અને ત્યાર પછી અંગ્રેજોએ અહીંયા ઇન્ડસ્ટ્રી સ્થાપિત, ત્યાર પછી ઇન્ડિયાએ જે ચલાવ્યું છે ઉદ્યોગોનું, જે કારખાનાનું પ્રદૂષણનું, આજ લગી કોઈ એક વાત નહીં કીધી કે આજે કરોડો લાખો ટન કેમિકલ છે, ઝેરી પદાર્થો, જે પ્રદૂષણના જે છે કેમિકલો, એ બધા છોડ્યા ક્યાં? કોઈ નથી કહેતું. એ બધા જાય છે ક્યાં? કોઈ નથી કહેતું. આ તો એટલા બધા કેમિકલો ઝેરી છે કે માનો કે કોક જગ્યાએ દાટવામાં આવે ને તો એ જમીન ઝેરી થઈ જાય છે. એ બધા ક્યાં ગયા? તો કે દરિયામાં. કેમિકલ બધા દરિયામાં, ઝેરી પદાર્થો બધા દરિયામાં, રસાયણો બધા દરિયામાં, અને એ દરિયામાંથી ત્યાં માછલીને ઇફેક્ટ થઈ, અને માછલીને, દરિયાની માછલીઓ છે જીવજંતુ છે, કારણ કે એમ કહેવાય છે કે પૃથ્વીનું સર્જન દરિયામાંથી થયું, અને જ્યારે વિનાશ થશે ત્યારે દરિયામાં જતી રહેશે. એટલે એકથી શરૂઆત થઈને એકથી પૂરું થઈ જશે. શૂન્યમાંથી સર્જન, સર્જનમાંથી શૂન્યમાં, પાણીમાંથી દુનિયા બની, દુનિયા પાણીમાં થઈ જશે. તો એ જે માછલીઓની અંદર માઇક્રોપ્લાસ્ટિક નામનું એક કેમિકલ આવવા લાગ્યું છે, અને એ માઇક્રોપ્લાસ્ટિક છે આપણા માનવ સર્જિત પ્લાસ્ટિકના અણુઓ. હવે શું થાય છે? એક એ પણ વાત હતી કે 1985-90 ની આસપાસ જ્યાંથી આપણા દેશમાં યુરિયા ખાતરની પેલો વાપરવાની જે પદ્ધતિ વધી, બહુ પાક પકાવવા માટે બહુ ખાતર વધ્યા, અને ત્યાર પછી આજે 2025 ની સ્થિતિમાં છીએ. માનો કે 35-40 વર્ષની અંદર જે આપણા દેશમાં કેન્સર જે થાય છે ને, એની અંદર સૌથી વધારે જવાબદારી યુરિયા ખાતરને, રસાયણ પેસ્ટિક ખાતર. હવે બીજા નંબર પર પ્લાસ્ટિક. હવે આ કોઈને ખબર નથી. રસાયણ વાળું અને ખાતર વાળું આપણે બધા જાણીએ કે યુરિયા ખાતર બંધ કરો, યુરિયા ખાતર ઓછું કરો, ઘટાડો. તો પ્લાસ્ટિક
તો હા, સેકન્ડ નંબર પર પ્લાસ્ટિક છે. અને સર્વતે એમ કહે છે કે જો કંઈ પગલાં ના લેવામાં આવે, કંઈ કશું ના કરવામાં આવે ને તો 2030-35 અને 40નું વર્ષ નહીં આવે એની પહેલા આપણા દેશમાં ટોટલ જનસંખ્યા, આમ તો જો કે વર્લ્ડમાં એક નંબર પર છે, એની 30% જનસંખ્યા કેન્સરગ્રસ્ત છે. કેન્સર પણ અલગ અલગ પ્રકારના છે. હાડકાનું કેન્સર, ચામડીનું કેન્સર, મગજનું કેન્સર, બ્લડનું કેન્સર, બધા અલગ અલગ છે. પણ એ કોઈ ના કોઈ કેન્સર થશે. એક નાનકડું ઉદાહરણ આપી દઉં કે પ્લાસ્ટિક કઈ રીતે કેન્સર કરે છે. એક જગ્યાએ એક શિક્ષક હતા અને એ એક પણ વ્યસન એમને નાનપણમાંથી નથી કરતા હતા, કારણ કે એમના પિતા પણ શિક્ષક હતા. તો બહુ સારા સંસ્કારમાં કદી વ્યસન ના કરવી, કુટેથી દૂર રહેવું, આવું બધું શીખવાડેલું હતું. એટલે એમણે એમની લાઈફમાં એક પણ વ્યસનને ટચ નથી કરી અને એમનું મોત થયું કેન્સરથી. તો બિલકુલ એમના ફાધર શોકિત થયા કે આમનું મોત કેન્સરથી થયું છે, એટલે હું આ ડેડ બોડી છે મારા છોકરાને રિસર્ચ માટે આપી દઉં. ભાઈ એવું તો શું ખાધું મારા છોકરાએ? ના તમાકુ ખાધી, ના ગુટખા ખાધું, ના ચાય પીધી, ના કશું ને છતાં. તો પછી રિસર્ચ કરતા એમ પાયું કે એમના શરીરના જે અણુ હતા ને, સેલ, એમાં માઇક્રોપ્લાસ્ટિક ભળી ગયું હતું. તો માઇક્રોપ્લાસ્ટિક માટે શરૂ કર્યું કે મારા છોકરાએ એવું તો શું ખાધું પીધું કે આના કારણે કેન્સર થયું. તો ખબર પડી કે ચાની લારી પર પ્લાસ્ટિકની અંદર ચા પીતા હતા. પ્લાસ્ટિકનો કપ હતો ને, અને કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિક જોડે ગરમ વસ્તુ ટચ થાય ને એટલે ત્યાંથી માઇક્રોપ્લાસ્ટિક ઉત્પન્ન થાય અને એ માઇક્રોપ્લાસ્ટિક સીધું શરીરમાં જતું. અને દુઃખની વાત, વ્યસની માણસને ઇફેક્ટ કરે ને એના કરતા નિર્વ્યસનીને જલ્દી ઇફેક્ટ કરે. એટલે થયું કેવું, એમને જલ્દી કેન્સર લાગ્યું. તો આ માઇક્રોપ્લાસ્ટિક છે જે આવનાર સમયમાં આપણને ખબર નથી કઈ રીતે એ વધશે. આવી બીજી વસ્તુ, બાજુ પ્લાસ્ટિક આપણે યુઝ એન્ડ થ્રો કરી દઈએ છીએ, એટલે એક વસ્તુ માનો એ ગમે ત્યાં જશે, આજે નહીં તો કાલે નદીમાં કે દરિયામાં જશે. હવે ત્યાં ગળી જે ત્યાં જીવજંતુઓ છે એ લોકોને કેન્સર થશે. એ બિચારા ક્યાં દવા કરાવવા જશે? એ અંદર જ દરિયામાં પડી સડશે, ગંધાશે અને એમાંથી ઉપદ્રવ થશે અને નવો રોગ પેદા થશે અને એ પાણી પછી આજુબાજુનો ઇલાકો બગડશે. આ પણ એક શક્ય છે, કારણ કે આજે લાસ્ટ 2025 ની સાલનો માર્ચ મહિનો ચાલે છે. હું જૂની વાત નહીં કરું, 2025 ની વાત કરું છું. જાન્યુઆરીમાં અહીંયા 3 દીપડા બીમાર પડ્યા. 3 દીપડા બીમાર, તો બીમારને લઈને દવાખાને ગયા અને એમાંથી 2 ની લાશ મળી. તો બધાનું પીએમ રિપોર્ટ કરાવ્યો. આ રિપોર્ટ બહુ ચોંકાવનારો હતો અને આ રિપોર્ટ એવો રિપોર્ટ હતો કે અમે પછી પ્રસિદ્ધ કર્યો અમારા ડીસીએફ સાહેબ હતા વડોદરા, દાહોદ અને ગોધરા, કે આ રીતનું થયું છે. તો એમણે કીધું કે દીપડાને એટેક આવ્યો છે, કોઈ કહે કે દીપડાને કિડની ફેલ છે, કે દીપડાના લંગ્સ નો રોગ થઈ ગયો. ભઈ આ દીપડાઓને ક્યાંથી થયું? એ તો પ્યોર નેચરમાં રહે છે. એ તો નથી કોઈ યુરિયા વાળું ખાતા, નથી કોઈ કેમિકલ ખાતા, નથી કોઈ વ્યસન કરતા હતા. તો પછી એમણે કીધું કે નહીં, માણસે જે પ્રકૃતિમાં ખાતર નાખ્યું છે, ખાતરથી જે ખાદ્ય બન્યું છે એ પશુએ ખાધું છે અને એ પશુને આ ખાય છે અને એ તો પ્યોર નેચરનો માણસ, એટલે એને જલ્દી ઇફેક્ટ થાય. પેલી વાત કરીને મેં કે જે નિર્વ્યસની છે એને જલ્દી ઇફેક્ટ થાય. તો આ રીતે આ રોગ હવે દીપડાઓમાં આવે છે. તમને નવાઈ લાગશે, જે દીપડાને હાર્ટની સમસ્યા હતી, અમુક સમય સુધી દવા ચાલ્યા પછી 2 દીપડા મરી ગયા, 2 દીપડા સાજા થઈ ગયા. જે સાજા થઈ ગયા એ લીમખેડામાં સાજો થઈ ગયો અને એક ધાનપુરમાં સાજો થયો. મરી ગયો એક રતનમાળનો મરી ગયો અને એક મરી ગયો ધાનપુરમાં. હવે દીપડાઓને પણ રોગ થવા લાગ્યા છે, પ્રાણીઓને પણ રોગ થવા લાગ્યા છે, પ્રાણીઓ પણ મરવા લાગ્યા છે. અને દુઃખની વાત, એમની પાસે ના કોઈ હોસ્પિટલ, ના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ના કોઈ ટેકનોલોજી, ના કોઈ નોલેજ. આ તો ખાલી એક જ વ્યક્તિને મળ્યું છે પૃથ્વી પર જીવ જંતુઓ, કડો, કીડા મકોડાઓ, સાપરિયાઓ, પક્ષીઓ, ભૂચર, ખેચર અને જળચર બધા જ પ્રાણીઓની અંદર ખાલી એક જ માત્ર પ્રાણી છે જે માણસ, જે સાયન્ટિસ્ટ અને પર્યાવરણ અને પ્રકૃતિની ભાષામાં માણસ એ પ્રાણી છે. તો એ એક જ પ્રાણી એવું હતું કે ધારે તો કોઈને આબાદ કરી શકે ને ધારે તો કોઈને બરબાદ કરી શકે, પણ એમણે પ્રકૃતિને બરબાદ કરવાની કોઈ કચાશ નહીં છોડી. હવે શું છે, એ પ્રકૃતિને રીજનરેટ ફરી પહેલાના જેવી કરવી હોય તો એકમાત્ર એક રસ્તો છે કે જે નવી પેઢી આવી રહી છે. નવી પેઢી જે અત્યારે શિક્ષણ મેળવવા માટે સ્કૂલોમાં આવશે, એડમિશન થશે, ત્યાંથી ભણતા બહાર નીકળશે અને જ્યારે બહાર નીકળે છે ને ત્યાં સુધીમાં પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી એના દિમાગમાં, એની વિચારધારામાં, એના ડીએનએમાં એક વાત ખોસી દેવામાં આવે ને કે ભાઈ પર્યાવરણ છે તો આપણે છીએ, આપણા માટે પર્યાવરણ નથી. અને એટલી ખબર પડે ને કે પર્યાવરણથી આપણે જીવિત છીએ, એકલી ધન સંપત્તિ વૈભવથી નહીં જીવીશું. કારણ કે એનાથી આપણે સુખી થઈ જશું, આપણી પેઢી સુખી થઈ જશે અને ભવિષ્યની પેઢી
એવું પણ બની શકે ચીનની અંદર અમુક એક ઇન્ડસ્ટ્રીયલ ઇલાકો છે, એ લોકોને ત્યાં આગળ છે ને ઓક્સિજન જ નથી હવામાં, તો એ લોકો શું કરે છે, ઇન્ડસ્ટ્રીમાં કામ તો કરવું પડે, કરોડો અબજોનું ઇન્વેસ્ટમેન્ટ ને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે, તો એ લોકોને ઓક્સિજન તો જોઈએ, પ્રજા તો ત્યાં જીવી જ નથી શકતી, તો આપણે શું કર્યું, કેનેડાના એમેઝોનના જંગલો સારા, તો ત્યાં શું કર્યું, હવામાંથી ઓક્સિજન અલગ કાઢે બાટલા પેક કરવાના અને એ બાટલા ટ્રાન્સપોર્ટ કરવાના અને ત્યાં એ બાટલા પીઠ પાછળ લગાવી અને ચાઇના વાળા લોકો એમના મજૂરોને ઇન્ડસ્ટ્રીમાં મોકલે છે. તો એક ભાગ એવો પણ છે દુનિયાનો કે ત્યાં આગળ માણસ હવા વગર જીવી જ નથી શકતો અને ત્યાં જીવવા માટે હવાને વેચાતી લેવી પડે છે, બાટલામાં ફિટ કરવી પડે છે, પીઠ પાછળ લગાવી અને ઇન્ડસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. તો એ તો બીજા દેશમાં પણ થઈ શકે છે અને આપણા દેશમાં કેમ ના થાય? આપણા દેશમાં એક જગ્યા બતાવું, અંકલેશ્વર. તમે ઊંઘ્યા હશો, શાંતિથી જતા હશો, જો ત્યાં અંકલેશ્વર આવશે એટલે તમારે આંખેથી જોવાનું, એ તમારું નાક કહી દેશે કે આ અંકલેશ્વર છે. હવે આ વસ્તુ ઓર વધશે, એને કંટ્રોલ માટે તો કંઈક વિચારધારા હોવી જોઈએ. અને બીજું, વિકાસ પણ જરૂરી છે, તો ઇન્ડસ્ટ્રી થશે, ધુમાડો થશે, કેમિકલો આવશે, પણ એને ઓબ્ઝર્વ કરવા માટે પેલો નિયમ છે કયો? મેં સૌથી પહેલા કીધું કે અગર જે કોઈ દેશને આખી જિંદગી સદીઓ સુધી સારી રીતે એનું આખું તંત્ર ચલાવવું હોય તંદુરસ્ત રીતે, તો દેશની જેટલી ભૂમિભાગ છે એના 33% જમીન ઉપર જંગલ છે. હવે આ જંગલની પાછળ સફળતા ત્યારે મળે જ્યારે બાળકોના દિમાગમાં એક વસ્તુ આવી જાય કે જંગલ, વૃક્ષ બગાડવું નથી, એને ડેવલપ કરવું છે. બીજું, વૃક્ષ એ ફક્ત હવાનું માધ્યમ નથી, એ જ તો પાણી સંગ્રહી રાખે છે. અને એ જે માટીની મેં વાત કરી, એ પાણી જમીન પર પડીને જ્યારે માટી જે રિટર્ન દરિયામાં જાય છે ને, તો એક નવો કોન્સેપ્ટ છે ડેવલપમેન્ટ વિભાગમાં અને અમારે વન વિભાગમાં કે વોટર કન્ઝર્વેશન એન્ડ સોઇલ કન્ઝર્વેશન. તો પાણી સંગ્રહિત નામનું બધાએ સાંભળ્યું છે, પણ માટી સંગ્રહિત નામનું નહીં સાંભળ્યું. અચ્છા, માટીનો શું ફંડામેન્ટલ છે? માટી એવું છે કે એક પથ્થર જે તે સમયે દેશની ભૂમિ બને છે ત્યારે ખડકો હોય છે, એ ખડકો વર્ષો, સદીઓ, કરોડો વર્ષ સુધી એક ને એક જગ્યા પર તડકામાં ઠંડીમાં ગરમ થાય, ટાઢો થાય, ભીનો થાય, ઠંડો થાય, આમ એક વર્ષમાં એની એક પ્રક્રિયા થાય. એવા કરોડો લાખો વર્ષ થાય ને ત્યારે એ પથ્થર તૂટીને નરમ બનીને માટી બને અને એ માટી ધડધડ કરતી સીધી દરિયામાં જશે. તો ફરી તો ત્યાં માટી આપતા નતા ને કેવો સમય આવી જશે. તો એટલે માટી પણ બનાવી જરૂર. હવે બીજું, માટી બનાવી રોકી રાખવી જરૂરી છે, એ જ માટી તો વૃક્ષ રોકી રાખે છે, કારણ કે જે જગ્યા પર વૃક્ષની પકડ હોય છે ને ત્યાં એના મૂળ, ઘણા વૃક્ષો એવા છે કે જેની ઊંચાઈ ઉપર જેટલી છે ને એટલી નીચે હોય છે, ઘણા, બધા નહીં પણ ઘણા. અને એના કારણે શું થાય છે, ઉપરનું જે સ્પીડનું વાતાવરણ આવવાનું છે વરસાદનું, એને પાંદડાઓ ઓબ્ઝર્વ કરી લે છે, એની જે સ્પીડ જે ઠોકાવાની છે ને ઘટાડી દે છે, અને શું કરે છે, નીચે જે જમીનમાં મૂળ છે ને એ જમીનને પકડી રાખે છે, અને એ જે પકડી રાખે છે ત્યાં પાણી સ્ટોરેજ થઈ રહે છે. એટલે એક તો પાણી સંગ્રહી રાખવું, ભૂમિનું, જમીનનું, સોઇલનું કન્ઝર્વેશન કરી રાખવું, વાતાવરણને કંટ્રોલ કરી રાખવું, આના માટે વૃક્ષ બહુ જરૂરી છે. હું વૃક્ષની લાંબી વાત નહીં કરું, આપણે વાઇલ્ડ લાઈફની વાત કરીએ, કારણ કે એ પર્યાવરણનો વિષય થયો. વૃક્ષ, પાણી, હવા, એક વાઇલ્ડ લાઈફ એનાથી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક વાત તો કે કદાચ સાંભળી હશે કે મધુમક્ખી શું કરે છે, 1 2 3 4 એવી લાખો જગ્યાએથી નાના કણો એકત્ર કરીને મધ બનાવે છે, અને એ જ્યારે એકત્ર કરતું હોય છે ત્યારે પરાગનયનની ક્રિયા થતી હોય છે, ત્યારે જ નવું ફળ ફૂલતું હોય છે. એક ગ્રહો યા કઈ ગમે તે ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યા પર પરાગનયનની ક્રિયા નહીં કરે તો એ ધાન વાંચ્યું કહેવાય. એટલે ત્યાં મકાઈ ઘણી હશે પણ ડોડો એક પણ નહીં હોય, ત્યાં ઘઉં લાગ્યા હશે પણ ફસલ જરાય નહીં આવે. તો એના માટે ફસલ લાવવા માટે તો એક વસ્તુ જરૂરી છે. શું? પતંગિયા છે, આગિયા છે, પછી મધુમાખીઓ છે, અન્ય કઈ છે, બીજી એવી છે કે મધ નથી આપતી પણ એ માખીઓ છે. કમસે કમ એક જગ્યાએથી બીજી જગ્યા પર ટ્રાન્સપોર્ટ થાય છે, ત્યારે તો પછી પરાગનયનની ક્રિયા પછી ત્યારે તો ફૂલ આવે છે. ને કોઈ પણ વનસ્પતિમાં યા કઠોળ પદાર્થમાં ફૂલ આવે પછી જ એનું અન્ન આવે યા ફળ આવે. હવે આ પ્રક્રિયા તો આખી એમની પર ઊભી રહે છે, શેની પર? આ પતંગિયાઓની એમની પર. તો એ જે છે, જ્યારે પ્રદૂષણ વધે છે, સાંભળજો, જ્યારે પર્યાવરણમાં ગરમી હીટ થાય છે ત્યારે કેટલાય લાખો પતંગિયા આમ જ મરી જાય છે. અને અમારે તો જંગલમાં એક અભિશાપ બની ગયો છે, જંગલમાં આગ. કારણ કે જે બાયોડાયવર્સિટીની અંદર વન્ય પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, ઉડો, જમલો, કીડા, મકોડાઓથી લઈને સરીસૃપો બધાનું બેલેન્સિંગ કરીને સારી રીતે એ લોકો સચવાતા હોય તો સેન્ચુરીમાં, અને એ સેન્ચુરીમાં જ્યારે આગ લાગી જાય ત્યારે ત્યાં જે પર્યાવરણ બગડે છે, હવા બગડે છે, વૃક્ષો બગડે છે, એની જોડે એના કરતા લાખો, કિંમતી, કરોડોનું તો
આ બાયોડાયવર્સિટીનું વૈવિધ્ય બની મળે છે અને એ પછી રીજનરેટ થતા બહુ સમય લાગતો હોય છે અને ક્યારેક તો રેડ ડેટા બુક જોઈન કરીને આપણે એક કિતાબને ઓળખતા હોય છે જે નાશપ્રાય થઈ ગયા હોય છે ને એનું એમાં ત્યાં સ્થાન આપી દેવામાં આવે આને બચાવવા માટે કંઈક કરો સુરતની અંદર 2014 ની અંદર 2 ગીધ બચ્યા હતા સરકારે કીધું કે આની પાછળ 1 વર્ષની 3 થી 5 લાખ ગ્રાન્ટ ફાળવો કેમ કારણ કે ગીધ નાશપ્રાય પર છે અને ગીધ બચશે તો એટલો બચેલો બે માંથી એક મરી ગયો શું કરું તો એક માટે પણ આજે 2.5 લાખની ગ્રાન્ટનું પાણી અને ખોરાક નાખે છે ડુમસમાં સુરત ખાતે હવે પક્ષીઓ એક ઇમ્પોર્ટેડ ભાગ છે પ્રકૃતિમાં કારણ કે આપણે એવું માનીએ છીએ ચીનમાં એક ઘટના ઘટી હતી બહુ વર્ષો પહેલા કે ત્યાંના લોકોએ ત્યાંની સરકારે એક ડિસિઝન લીધું મુરત જેવું કે ચકલીઓ અનાજ બગાડે છે ને બધીને મારી નાખવાની સ્પર્ધા રાખી અને ચકલીઓ મરી ગઈ અને બીજા વર્ષે ત્યાં આગળ દવો ને કીટકો વધી ગઈ અને પછી ત્રીજા વર્ષે તો કાયદેસર દુકાળો પડી ગયો કારણ કે બધું જ અનાજ બગડી ગયું અને ત્રીજા વર્ષ પછી ત્યાં ભયંકર દુકાળો પડ્યો એટલો દુકાળો પડ્યો કે 3.5 લાખ જેટલા લોકો મરી ગયા બસ અનાજ પાણી વગર કારણ કે બધું જ અનાજ સડી ગયું હતું હવે લાવું ક્યાંથી ખાવું ક્યાંથી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકતા હતા એવા બધા સમૃદ્ધ હોય ને તો ફક્ત ચકલીઓ મરી જવાથી 3 વર્ષમાં 3.5 લાખ લોકો મરી જાય છે આવી ઘટના પણ પૃથ્વી પર આપણા પડોશી કન્ટ્રીમાં થઈ ગઈ છે અને બહુ વર્ષો પહેલા નથી તે લગભગ 1.5 સદીની આસપાસની વાત છે તો સારી રીતે જીવી શકે એની વ્યવસ્થા પણ કરતા જવાનું છે અગર એક વસ્તુ માનો આમ જોવા જઈએ તો આપણા દેશને વેચી મારીને આપણે આખી જિંદગી જીવશું ત્યાં લગી સમૃદ્ધિ ધન સંપત્તિ લઈ વૈભવ કરી મરી જશું નવી પેઢી ગુલામ બની જશે એનું શું તો કમસે કમ આવનારી જનરેશન આવનારી પેઢીને સારું પર્યાવરણ આપવા માટે સારું વાતાવરણ આપવા માટે પર્યાવરણની દિશામાં કંઈક વિચારવું જોવું જાણવું શીખવું અને શીખવવું જરૂરી છે અને આ બધા પ્રોબ્લેમનો એકમાત્ર વિકલ્પ શું છે ખબર પ્રાઇમરી બેઝ પર એજ્યુકેશન આપણા દેશની આપણું સિસ્ટમ એવી છે થોડીક એવી છે જે આમ તો બધાને નહીં ગમતી કદાચ મારી જોડે સંમત હશો મને એક નથી ગમતું કે કમસે કમ ઘણું બધું ગાલ્યું છે ભણતરમાં પણ એક વસ્તુ કેમ ના ગાલ્યું કે કમસે કમ આપણે આવું કરવાથી બીમાર પડીએ છીએ આયુર્વેદિકથી ઠીક થવાય છે બદનામ વૃક્ષ એટલે લોકો મોહડાને અલગ દ્રષ્ટિથી જે કરે છે એના ફળ આમ ખાશો તો આમ થઈ જશે ને મોહડો ના ખાવો જોઈએ અને માત્ર એક જ વસ્તુ છે કે એનાથી દારૂ છે એ માટે બદનામ છે પરંતુ આદિવાસીઓ માટે કલ્પ વૃક્ષ છે કલ્પ વૃક્ષ એટલે એના દરેક અંગ છે એનો ઉપયોગ લોકો માટે ઉપયોગી થતો હોય છે એટલે ડાંગની અંદર તમે જો કે અત્યારે જ્યારે મોહડો પડે છે અત્યારે હાલમાં આપણે ત્યાં પણ છે અમારે ત્યાં ડાંગનો મોહડો છે હજુ વધારે મીઠો છે અને મોટો દાણો તો ત્યાં આ અત્યારે જે મોહડો પડે છે એનું વણે છે અને કહ્યું તેમ 600-700 રૂપિયાના મણના મળે છે તો આર્થિક ઉપાર્જન હેતુ પણ લોકોનો ઉપયોગી છે એટલે જે સ્થળાંતર થતું હોય ત્યાં એ મદદરૂપ પણ થાય છે લોકોને પછી એના જે ડોરી આવે છે તો સમયાંતરે ડોરી આવે છે ત્યારે એનું તેલ બનાવીને એ લોકોને બહારનું સિંગ તેલ જે બહુ મોંઘું પડે છે જ્યારે આ તેલ એમને સસ્તું અને પાછું આયુર્વેદિકના દૃષ્ટિકોણથી ને બહુ સારું તેલ એ લોકોને મળે છે એની છાલ છે પણ આપણને શરીર માટે ઉપયોગી થાય છે તો એના દરેક અંગ છે એ બધા લોકો માટે ઉપયોગી છે એટલે ટૂંકમાં એ કલ્પવૃક્ષ છે આપણે કીધું એક દ્રષ્ટિકોણથી ના જોતા એની જે પાછું છે ને પણ નજરથી જોઈએ છે તો તાળને પણ અહીંના માણસો એક અલગ નજરથી જોવે છે એક ક્રેડિટ ભરી નજરથી જોવે છે અને તાળની જે ઉગવાની અને તાળી આવવાની જે ઉંમર છે ને એ લગભગ 25 થી 40 વર્ષે પરિપક્વ તાળ બને છે હવે શું થાય છે આજે કોઈ તાળી પીવે છે તો સમજવું એને આગલી ગઈ પેઢીએ તાળ નાખ્યું છે અહીંના વડીલો એમ પણ વિચારે છે કે અમારા માટે તમારા દાદા તાળ કરતા ગયા છે પણ હવે જ્યારે નવી પેઢી આવે છે એમના માટે અમે રોપીશું તો એ તાળ બનશે તો આ તાળની પેઢી દર પેઢી પક્ષીઓની જે વાત કરી કે એક નવી પેઢી નવા પક્ષીઓને શીખવાડી જાય છે કે ભાઈ હિમાલયથી ગુજરાતની અંદર નળ સરોવર આવવાનો રૂટ આ છે ત્યારે એ વારસાગત થઈ ગઈ આ રીતે તાળીનું પણ એના વડીલો બધા એમને નવી પેઢી માટે તાળ રોપતા હોય છે અને જે પોતે જે તાળી પીવે છે તાળી